વેલકમ બેક। રેલવે બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા 15 મે અને ત્યારબાદ 20 જૂનના રોજ બહાર પાડેલા પરિપત્રમાં તમામ રેલવે સ્ટેશનના નામ તિરંગાના રંગમાં રંગવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રેલવે સ્ટેશન પરના બોર્ડ 3 કલર એટલે કે કેસરી, બ્લુ અને લીલા રંગમાં જોવા મળશે। બોર્ડના મધ્યમાં વાદળી રંગમાં પ્રથમ સ્થાનિક ભાષામાં અને ત્યારબાદ હિન્દી અને અંગ્રેજી ભાષામાં નામ લખવામાં આવશે। મુંબઈ પશ્ચિમ રેલવેમાં તિરંગાના રંગમાં સ્ટેશનનું નામ લખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં સમગ્ર દેશના રેલવે સ્ટેશન ભારતના ધ્વજ તિરંગાના રંગમાં જોવા મળશે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સતીશ અમારી સાથે જોડાઈ ગયા છે। સતીશ, જે રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, રેલવે સ્ટેશનના નામ તિરંગાના રંગમાં લખવાનો નિર્ણય મહારાષ્ટ્રમાં શરૂઆત, શું વિગતો? દેશના તમામ રેલવે સ્ટેશનોમાં હવે પછી જે છે આપણા ભારતીય ધ્વજ એટલે કે તિરંગાના રંગમાં બધા નામ લખવામાં આવશે। ભારત અત્યારે જે 75મું વર્ષ સુવર્ણકાળનું ઉજવી રહ્યું છે તે સંદર્ભે કેન્દ્ર સરકાર, રેલવે મંત્રાલય અને રેલવે બોર્ડ દ્વારા પ્રથમ 15 મે અને ત્યારબાદ 20 જૂને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ માટેની શરૂઆત પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશનથી થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ મુંબઈના લોકલના તમામ જે રેલવે સ્ટેશનો છે પશ્ચિમ અને ત્યારબાદ સેન્ટ્રલમાં અને ત્યારબાદ આ જે છે દેશના તમામ રેલવે સ્ટેશનોમાં ભારતીય તિરંગાના રંગમાં આ બધું જોવા મળશે, જેથી કરીને ફરી એકવાર યુવા ધનમાં ખાસ કરીને દેશપ્રેમ જાગે તેવું પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી વિનીત અભિષેકે ગુજરાત સમાચારને જણાવ્યું હતું। જી આભાર સતીશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।